કલાકારી હુનર કોઈના બાપની જાગીર નથી. ગરીબ કલાકારનો સંઘર્ષ અને સંગીતનો સંદેશ. આવો જ એક કલાકાર મહેસાણા જિલ્લાના વિજાપુરમાં દેખાયો. વિગતે વાત કરીએ. કલાકારી હુનર કોઈના બાપની જાગીર નથી. કલાકારી કોઈની જાગીર નથી, પરંતુ તે એક એવી દૈવી શક્તિની ભેટ છે જે વ્યક્તિના જીગર અને મહેનતથી ઝળહળી ઉઠે છે. આ વાતને સાબિત કરતો એક ગરીબ કાઠિયાવાડી કલાકાર શહેરની ગલીઓમાં પોતાની અનોખી વાંસુડી વાદ્ય વગાડી લોકોનું મન મોહી રહ્યો હતો. આ કલાકાર પોતાના જીવન નિર્વાહ માટે ગલીએ ગલીએ અને શહેરે શહેરે ફરીને પોતાની કલાનું પ્રદર્શન કરે છે. તેની વાંસુડીના મધુર સ્વર લોકોના હૃદયને સ્પર્શી જાય છે અને થોડા ક્ષણ માટે દરેકને મંત્રમુગ્ધ બનાવી દે છે. આ કલાકાર માટે તેની કલા માત્ર શોખ નથી, પરંતુ પોતાના પરિવારના ભરણપોષણનું એકમાત્ર સાધન છે. અમારા કેમેરામાં કેદ થયેલા આ દ્રશ્યોમાં કલાકારની મહેનત, લાગણી અને જીવન સંઘર્ષ સ્પષ્ટ જોવા મળે છે. પૂછપરછ દરમિયાન કલાકારે જણાવ્યું કે તે બાળપણથી જ આ હુનર શીખ્યો છે અને વર્ષોથી અલગ અલગ સ્થળોએ જઈ પોતાની કલા દ્વારા જીવન ગુજારી રહ્યો છે. આવા કલાકારો સમાજ માટે પ્રેરણા સ્ત્રોત સમાન છે, જે સંજોગો સામે ઝૂકી જતા નથી, પરંતુ પોતાની પ્રતિભાથી નવી રાહ બનાવે છે. તેમની કળાને પ્રોત્સાહન અને માન્યતા આપવી એ સમાજની સંયુક્ત જવાબદારી છે. આવા ગરીબ અને પ્રતિભાશાળી કલાકારોને યોગ્ય મંચ અને સહાય મળે તો તેમની કલા દેશ વિદેશમાં પણ ચમકી શકે છે. આવા કલાકારોનું સન્માન ખૂબ જ જરૂરી લાગી રહ્યું છે. અમારા સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. હા. કેટલા વર્ષોથી આ કલા શીખી છે તમે? હું નાનપણથી આ વાંસળી મેળામાં જતો હતી અને આ વાંસળીનો પાવો લેતા હતો અને પછી ધીમે ધીમે વગાડતા વગાડતા આપણે પ્રેક્ટિસ કરી અને આ ધીમે ધીમે આવડી અને આમાં પછી વગાડું, ગીતો વગાડું, બધા ફિલ્મી ગીતો, ગુજરાતી ગીતો, ભજન, લોકગીત, લગ્ન ગીત અને આ બધે વગાડું અને તમારા જેવા બધા મને સાથ સાકર બધા આપે અને બધા ગામડે ગામડે ફરું અને લોકોને આનંદ કરાવું. આ કલા ક્યાંથી શીખી તમે? મેળામાં જતો હતી યાર, કુદરતી મને એક શોખ હતો કે મારે વાંસળી શીખવાની છે, એટલે પછી હું શીખી ગયો અને મને અત્યારે હું વગાડું છું. અત્યારે આ વગાડીને બધું મારું ગુજરાન ચાલે, મારે બાલ બચ્ચા છે, એમનાથી આ વગાડીને એમનેથી મારું ગુજરાન ચાલે છે.